છો બાળકો? મજામાં ને? ગુડ મોર્નિંગ. ચલો બાળકો, હવે આજે આપણે આપણા ભાગ 2 ના બહુજ અગત્યના ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છે. આમ તો તમે ભાગ 1 થી મિકેનિક્સ યંત્રશાસ્ત્ર આપણે મૂકી દીધેલું, તો એ જ મિકેનિક્સને ફરી પાછું હવે આપણા આ છેલ્લા 2 ચેપ્ટરોની અંદર આપણે ફરી પાછા યાદ કરવા જઈ રહ્યા છે. તો બાળકો, તમારા માટે આ 14મું અને 15મું ચેપ્ટર એ બહુ જ અગત્યનું છે, કારણ કે આપણે આ બંને ચેપ્ટરો એવા છે કે જેનો ઉપયોગ આપણે 12મા ધોરણમાં પણ ભરપૂર પ્રમાણમાં કરવાનો છે. તો આવું એક બહુ જ અગત્યનું ચેપ્ટર, પ્રકરણ નંબર 14 દોલનો, એની વાત આપણે હવે આજે શરૂ કરવા જઈ રહ્યા છે. દોલનો એક ચોક્કસ પ્રકારની ગતિ જ છે. તો તમે ગતિની બધી ચર્ચાઓ ભાગ 1 ની અંદર ભણીને આવ્યા છો, તો એ જ ચર્ચાઓને અહીંયાથી આપણે ફરી પાછા આગળ વધારવાના છીએ. તો બાળકો, જનરલી આપણે યાદ કરી લઈએ કે આપણે ભાગ 1 ની અંદર સુરેખ ગતિ ભણીને આવ્યા છે. ઇવન દ્વિપરિમાણિક ગતિમાં પ્રક્ષિપ્ત ગતિ પણ ભણીને આવ્યા છે. તો આ બંને જે ગતિ આપણે ભણીને આવ્યા છે, એ ગતિમાં તમને ખબર છે, એકવાર પદાર્થ કોઈ પણ માર્ગ પર આગળ જાય, બરાબર છે, પછી એ ગતિનું પુનરાવર્તન નથી થતું. એ પદાર્થ આપમેળે એ ગતિમાં રિપીટેશન નથી કરતો. તો આવી ગતિઓ અપુનરાવર્તિત ગતિ કહેવાય. એટલે સુરેખ ગતિ અને પ્રક્ષિપ્ત ગતિ આપણે જે ભણીને આવ્યા છે એ અપુનરાવર્તિત ગતિ છે. એ ગતિ આપમેળે હવે ફરી પાછી પુનરાવર્તન કરતી નથી. તો બાળકો, આપણે અત્યાર સુધી જે કે ચર્ચા આગળ કરી છે, આવી અપુનરાવર્તિત ગતિની કરી છે. અહીંયા આગળ આપણે આ ગતિમાં થોડુંક આગળ વધવાના છીએ. તમને બધાને ખબર છે, આપણે ભણીને આવ્યા છે નિયમિત વર્તુળમય ગતિ. એની અંદર સૌથી સારામાં સારું આપણે ઉદાહરણ લઈએ તો તમને બધાને ખબર છે ગ્રહોની ગતિ. તો ગ્રહોની ગતિ નિયમિત વર્તુળમય ગતિ કહેવાય. ઇવન તમને બધાને ખબર છે કે આપણા ક્લાસરૂમની અંદર રહેલો પંખો, પંખાની ગતિ પણ પુનરાવર્તિત ગતિ કહેવાય. બરાબર છે, વર્તુળમય ગતિ છે, પણ તમને બધાને એક પરિભ્રમણ પૂરું કરીને ઊભું ના રહે. બરાબર, એક પરિભ્રમણ જેવું પૂરું થયું તરત બીજું પરિભ્રમણ શરૂ કરી કાઢે, એ પતે એટલે તરત ત્રીજું શરૂ કરી, સતત આવા પરિભ્રમણો કરતા રહે છે. તો બાળકો, આ ગ્રહોની ગતિ, આપણા પંખાની ગતિ એ નિયમિત વર્તુળમય ગતિ છે, પરંતુ એ ગતિમાં ચોક્કસ સમયના ગાળે આ ગતિ પુનરાવર્તન કરે છે. તો ધ્યાન રાખજો બાળકો, આવી જે પુનરાવર્તિત ગતિ છે એને જ આપણે કહીએ છીએ પુનરાવર્તિત ગતિ. બરાબર છે, એને જ આપણે કહીએ છીએ આવર્ત ગતિ, પીરિયોડિક મોશન. તો પહેલા ધ્યાન રાખજો બાળકો, શબ્દ આવર્ત શબ્દનો અર્થ જ થાય છે પુનરાવર્તન. આવર્ત શબ્દનો અર્થ જ થાય છે પુનરાવર્તન. તો આવી પુનરાવર્તિત ગતિ એને આપણે કહીએ છીએ આવર્ત ગતિ. આ ચેપ્ટરની અંદર આપણે આવર્ત ગતિની બધી વાત કરવા જઈએ છે. પણ બાળકો, તમને કહું કે આવર્ત ગતિમાં પણ ફરી પાછા પ્રકારો છે. તો એના માટે પહેલા હું ખાસ તમને આવર્ત ગતિની વાત કરી આપું. કોઈ પણ પદાર્થ આવર્ત ગતિ કરતો હોય તો એના માટે ખાસ ધ્યાન રાખજો બાળકો, બહુ જ અગત્યની વ્યાખ્યા હું તમને અહીં આપવા જઈ રહ્યો છું કે કોઈ પણ પદાર્થ એ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિશ્ચિત પથ પર અને નિશ્ચિત સમયના ગાળે પોતાની ગતિનું પુનરાવર્તન કરે, તો આવી ગતિને જ કહેવાય આવર્ત ગતિ. બોલો, આવડે કોઈ પણ પદાર્થ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિશ્ચિત પથ પર નિયત સમયના ગાળે પોતાની ગતિનું પુનરાવર્તન કરે, તો આવી ગતિને જ કહેવાય આવર્ત ગતિ. ટૂંકમાં બાળકો ધ્યાન રાખજો, આવર્ત ગતિની અંદર બિંદુ, પથ અને સમય આવવો જોઈએ. બરાબર છે, એટલે તમારે તમારી ભાષામાં યાદ રાખવાનું બી પાસા. બરાબર, બી પાસા, બિંદુ, પથ, સમય. બરાબર છે. તો આવી ગતિને જ આપણે કહીએ છીએ આવર્ત ગતિ. બરાબર છે. તમને બધાને ખબર છે કે ગ્રહોની ગતિ, સૂર્યમંડળની અંદર સૂર્ય કેન્દ્રમાં સ્થિર છે, એ તમારા માટે એક નિશ્ચિત બિંદુ કહેવાય.
તમારા દરેકે દરેક ગ્રહો પોતાના નિશ્ચિત કરેલી કક્ષામાં જ એટલે પથ નિશ્ચિત કહેવાય અને નિયત સમયના ગાળે પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. બરાબર, ચોક્કસ સમય દરેકે દરેકનો સમયગાળો છે. દાખલા તરીકે પૃથ્વી તમને ખબર છે કે 365 દિવસ બરાબર એક પરિભ્રમણ પૂરું કરે છે સૂર્યની આસપાસ. તો આવી ગતિને જ કહેવાય આવર્ત ગતિ. આવી જ રીતે પૃથ્વી તેની ધરીની આસપાસ પરિભ્રમણ કરે છે, એ પણ આવર્ત ગતિ કહેવાય. પંખો ગતિ કરે છે, એ પણ આવર્ત ગતિ કહેવાય. બરાબર છે. તો આ બધી ગતિ તમારા માટે આવર્ત ગતિના ઉદાહરણ છે. હા, હું તમને અહીંયા આગળ એક આવર્ત ગતિની અંદર બીજા કેટલાક ઉદાહરણ પણ લેવા જઈ રહ્યો છું. દાખલા તરીકે તમને બધાને ખબર છે કે આપણે હિંચકા પર બેઠા આવીએ, બરાબર છે, અને પગના પંજા વડે બળ આપીને આપણે હિંચકો, બરાબર છે, એનો આનંદ લેતા આવીએ. જનરલી હિંચકો એવો છે કે જે તમને ખબર છે કે નાની ઉંમર મોટી ઉંમર બધી વ્યક્તિઓ ઉપયોગ કરે છે. નાના હતા ત્યારે આપણે ઘોડિયાની અંદર ઝૂલતા હતા, બરાબર છે. મોટા થયા પછી હિંચકા પર ઝૂલીએ છે. તો તમને કહેવાય હિંચકાની ગતિ પણ આવી જ છે કે એની અંદર એક નિશ્ચિત મધ્યમાન સ્થાન છે, બિંદુ છે, અને એનો પથ પણ નિશ્ચિત જ છે. એ નિશ્ચિત કરેલા પથ પર પોતાના ચોક્કસ સમયના ગાળે પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. તો આવી હિંચકાની ગતિ પણ આપણા માટે આવર્ત ગતિનું જ ઉદાહરણ છે. એ સિવાય તમને બધાને ખબર સાદા લોલકની ગતિ. સાદા લોલકની અંદર પણ તમને ખબર સાદા લોલકનો ગોળો આવી રીતે અહીંથી આમ ગતિ કરે. તો તમને ખબર એના માટે મધ્યમાન સ્થાન એ તેના માટે નિશ્ચિત બિંદુ તરીકે વર્તે છે. અને એ નિશ્ચિત બિંદુની આસપાસ નિશ્ચિત પથ ઉપર એ નિયત સમયના ગાળે પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. તો આવી જ ગતિને પણ આપણે કહીએ છીએ આવર્ત ગતિ. બરાબર છે. પણ બાળકો અહીંયા આગળ જો જોવા જઈએ તો આ બંને આવર્ત ગતિમાં થોડોક ફરક છે. અને એટલા માટે મેં તમને ખાસ કહ્યું કે આવર્ત ગતિના પણ બીજા પ્રકારો છે. તમે ધ્યાનથી જોશો તો આપણે વર્તુળમય ગતિની વાત કરી તો એની અંદર નિશ્ચિત બિંદુ, નિશ્ચિત પથ, નિશ્ચિત સમય છે. ઈવન અત્યારે સાદા લોલકની વાત કરી એમાં પણ નિશ્ચિત બિંદુ, નિશ્ચિત પથ, નિશ્ચિત સમય છે. પણ ધ્યાનથી જોજો આ ગતિમાં નિશ્ચિત બિંદુની આગળ પાછળ પ્રકારની ગતિ થાય છે, જેને વધારે પરફેક્ટ અંગ્રેજીમાં કહેવાય ટુ એન્ડ ફ્રો પ્રકારની ગતિ થાય છે. તો જ્યારે કોઈ પણ આવર્ત ગતિ એ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને આગળ પાછળ પ્રકારની હોય, બરાબર છે, નિશ્ચિત બિંદુને અનુલક્ષીને પણ આગળ પાછળ પ્રકારની હોય તો આવી ગતિને આપણે કહીએ છીએ દોલિત ગતિ. આવી ગતિને કહેવાય દોલિત ગતિ, બરાબર છે. અને એનું બીજું નામ છે કંપન ગતિ પણ આપણે કહીએ છીએ. એને આપણે અંગ્રેજીમાં ઓસિલેશન્સ કહીએ છીએ, વાઇબ્રેશન આપણે કહીએ છીએ. તો ધ્યાન રાખજો બાળકો, એ આવર્ત ગતિનો જ એક ભાગ છે દોલિત ગતિ, બરાબર છે. તો આવર્ત ગતિનો જ એક ભાગ છે. જો પદાર્થની ગતિ એ નિશ્ચિત બિંદુની આગળ પાછળ પ્રકારની હોય તો આવી ગતિને કહેવાય દોલિત ગતિ. અને એ દોલિત ગતિ આપણે આ ચેપ્ટરમાં અત્યારે ભણવાની છે, બરાબર છે. તો ધ્યાન રાખજો પુનરાવર્તિત ગતિ જ છે પણ એનો પણ એક બરાબર છે સાદો પ્રકાર છે કે આગળ પાછળ પ્રકારની થાય તો એને આપણે દોલિત ગતિ તરીકે ઓળખીએ છીએ. હા, તમને બધાને બહુ સારી રીતે ખબર છે કે આવી ગતિના આપણે ઉદાહરણો આપીએ એટલા ઓછા છે. દાખલા તરીકે તમને બધાને ખબર છે કે નદીની અંદર, બરાબર છે, કે તળાવની અંદર બોટ ગતિ કરતી હોય તો પણ એ પાણીના કારણે હલક ડોલક થતી હોય છે. તો એ બોટની ગતિ પણ આપણા માટે દોલન ગતિ જ કહેવાય. એ સિવાય તમને કહો સીવાનું મશીન હોય, કપડા સીવાનું મશીન તમે બધા જોયું છે, ઓટોમેટિક હોય કે આપણે પથ્થી ચલાવતા હોઈએ, એમાં સોયની ગતિ પણ બરાબર આમ ઉપર નીચે સતત થતી હોય છે. તો એ પણ તમારા માટે દોલિત ગતિ જ કહેવાય. એ સિવાય તમને બધાને ખબર છે કે ઘન પદાર્થની અંદર રહેલા કણો જે ઓલરેડી આપણે આગળ પણ ભણીને આવ્યા છે, ઓરડાના તાપમાન અનુસાર નિશ્ચિત બિંદુની આસપાસ દોલનો જ કરે છે. તો આવી ગતિને પણ આપણે કહીએ છીએ દોલન ગતિ. એ સિવાય જનરલી આપણે થર્મોડાયનેમિક્સમાં ભણીને આવ્યા કે આપણા ઉષ્મા એન્જિન, બરાબર, એની અંદર પિસ્ટન હોય તો પિસ્ટનની ગતિ પણ સતત અપડાઉન પ્રકારની હોય છે. તો આવી ગતિ પણ એક દોલન ગતિનું એક બહુ સારામાં સારું ઉદાહરણ છે, બરાબર છે. તો હવે તમારી પાસે ઘણા બધા અસંખ્ય ઉદાહરણો છે કે જેની અંદર આગળ પાછળ પ્રકારની કાં તો ઉપર નીચે પ્રકારની ગતિ થતી હોય છે. તો આવી ગતિને આપણે દોલન ગતિ તરીકે ઓળખીએ છીએ. અને એ દોલિત ગતિ એ મધ્યમાન સ્થાનની આસપાસ આગળ પાછળ કે ઉપર નીચે પ્રકારની હોય છે. તો આવી દોલન ગતિની વાત એ ઓલરેડી આપણે અહીંયા આગળ ભણવાના છે. તમને બધાને બહુ સારી રીતે યાદ હશે, આગળ ભણીને આવ્યા છો.
કે હવામાં ધ્વનિના તરંગોનું પ્રસરણ સંઘનન અને વિઘનન સ્વરૂપે રચાય? યાદ છે ને? ના યાદ હોય તો ચિંતા ના કરતા, આપણે તરંગોમાં ડિટેલમાં વાત કરવાની છે. પણ એની અંદર પણ હવાના અણુઓ એ સતત નિશ્ચિત બિંદુની આસપાસ દોલન જ કરે છે અને સંઘનન વિઘનન રચે છે. આ સિવાય તમે 12મા ધોરણમાં ભણશો કે એસી વોલ્ટેજ અને એસી પ્રવાહ. એસી નો અર્થ થાય ઓલ્ટરનેટ કરંટ, એનું ફૂલ ફોર્મ છે. અને એનો અર્થ થાય કે ઉલટ સુલટ, એટલે દર એક અડધા ચક્ર દરમિયાન તે દિશા બદલે છે. એટલે કે ઉપર નીચે કરી અને એક પ્રવાહ કે વોલ્ટેજ આગળ વધતો હોય છે. તો એ પણ આપણા માટે અહીંયા દોલન ગતિનો જ ભાગ છે. બાળકો બધા મુદ્દા ખાસ એટલા માટે યાદ કરાવું છું કે આ બધું આપણે આગળ જતા ભણવાનું છે અને એ બધા ભણવા માટે બેઝિક પાયાનો મુદ્દો છે એમની ગતિ, અને એ છે દોલન ગતિ. અને દોલન ગતિની ખાસિયત એ આપણે આ ચેપ્ટરમાં અત્યારે ભણવા જઈ રહ્યા છે. તો બાળકો, આવી ગતિ સાથે સંકળાયેલું સ્થાનાંતર કેટલું હશે કણનું, એની આવૃત્તિ કેટલી હશે, એનો આવર્તકાળ કેટલો હશે, એની અંદર મળતી કળા કેટલી હશે, એ આપણા માટે બહુ જ અગત્યનો મુદ્દો છે. તો આવી ગતિને સમજવા માટે બધા જ મુદ્દાઓને આપણે વ્યાખ્યાયિત કરીશું. એ બધાની ડિટેલમાં 1 બાય 1 આપણે ચર્ચા કરીશું. જરૂરી એવા સમીકરણો લાવીશું અને આવી દોલન ગતિ માટેની સંપૂર્ણ ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. ઈવન એનો ઉપયોગ આપણે તરંગો ચેપ્ટરમાં પણ કરવાનો છે. બરાબર છે? તો બાળકો, આવી દોલન ગતિની વાત હવે આપણે આ પ્રકરણમાં શરૂ કરવા જઈ રહ્યા છે. તો પહેલા તો હજુ પણ તમને કેટલાક ઉદાહરણો દ્વારા આપણી આવર્ત ગતિ અને દોલિત ગતિ એની સ્પષ્ટતા હવે હું તમારી કરવા જઈ રહ્યો છું, કેટલાક ઉદાહરણો દ્વારા. ચલો હવે આપણે કેટલાક ઉદાહરણો દ્વારા આ આવર્ત ગતિ અને દોલત ગતિ એની વાતને વધારે દ્રઢ બનાવીએ. તો એના માટે આપણે અહીંયા આગળ 3 ઉદાહરણો લેવા જઈ રહ્યા છે. બરાબર ધ્યાનથી જોજો બાળકો, બહુ જ સરળ ઉદાહરણ છે, તમને બહુ જ સરળતાથી ખબર પડી જાય એવા છે. આપણે વિચારીએ કે કોઈ એક જંતુ, બરાબર, કીડી હોઈ શકે, મંકોડો હોઈ શકે, વંદો હોઈ શકે, તમને જે ઠીક લાગે લેજો, મને કોઈ વાંધો નથી. બરાબર છે? હવે માની લો કે આ કોઈ એક જંતુ કોઈ એક ઢોળાવવાળી સપાટી છે. તો એ ઢોળાવવાળી સપાટી પર ઉપર ચડે છે. ઉપર ચડે, અમુક કરતા ઉપર ચડે એટલે જનરલી વધારે ત્યાં ટકી ના શકે. માની લો કે સ્લીપ થઈને પછી પાછો આવી જાય, મોરસાને આવી જાય. ફરી પાછો ઉપર ચડે, ફરી પાછો સ્લીપ થઈને પાછો આવી જાય. તો બાળકો ધ્યાનથી જોજો, જો આવી અહીંયા આગળ એ જંતુની પુનરાવર્તિત ગતિ થાય તો પણ એ આપણા માટે એક આવર્ત ગતિ જ કહેવાય. બરાબર ને? તો બાળકો ધ્યાનથી જોજો, મેં અહીંયા આવી જંતુની ઢાળ પરની આવર્ત ગતિ માટે અહીંયા આગળ મેં આલેખમાં વાત કરી છે. પહેલા આલેખમાં જોજો, તમને બધાને જંતુ ઉપર ચડે એટલે ધીમે ધીમે ઉપર ચડે. પણ બરાબર વિચારો, સ્લીપ થઈને પાછું આવે એકદમ ઝડપથી પાછું આવે. બરાબર છે? તો જો અહીંયાથી તમને બતાવે, અહીંયાથી અહીંયા સુધી એ જંતુ ઉપર ગયો, પહેલો ભાગ આટલા સુધી ઉપર ગયો અને ભાઈ ઝડપથી પાછું નીચે આવે. બરાબર છે? એટલે ઉપર જઈને ફરી પાછું નીચે આવે છે. તો ધ્યાનથી જો, અહીંયાથી એને પોતાની ગતિની શરૂઆત કરી હતી, ત્યાં પાછો આવી ગયો. તો અહીંયા સુધીનો સમયગાળો એનો આવર્તકાળ t તરીકે ઓળખાય છે. બરાબર છે? અને એનું એક પોતાનું પુનરાવર્તન, એક ગતિ પૂરી થઈ એવું કહેવાય. ફરી પાછી અહીંયાથી ઉપરની ગતિ શરૂ કરે, ફરી પાછું નીચે આવે. એટલે ચોક્કસ સમયના ગાળે તે પોતાની આવી ગતિનું પુનરાવર્તન કરે છે. બરાબર છે? તમને આ આલેખમાં સ્પષ્ટ છે કે ઉપર ચડવા માટેનો સમય વધારે છે અને નીચે આવવાનો સમય પ્રમાણમાં ઓછો છે. બરાબર? જે વાસ્તવમાં તમને બધાને ખબર છે એવું જ હોય, અને એટલા માટે આપણે આવી રીતે પરફેક્ટ આલેખ બતાવ્યો છે. તો આવી ગતિ પણ એક આવર્ત ગતિનું ઉદાહરણ છે. આ સિવાય બીજું એક ઉદાહરણ લઈએ કે માની લો કે જનરલી આપણે કાં તો તમને ખબર છે ઘણા બધા એક્સરસાઇઝ કરતા આવીએ ત્યારે આપણે પગથિયા ચડવા, સીડી ચડવા એ સૌથી સારામાં સારી એક્સરસાઇઝ છે. તો માની લો કોઈ વ્યક્તિ ઉપરના પગથિયે જાય, ત્યાં ગાડી બરાબર થોડોક સમય ઊભો રહે. અહીંયા થોડોક સમય એટલે બહુ ટૂંકો સમય છે, સેકન્ડોમાં વિચારીએ. ફરી પાછું ત્યાંથી નીચે આવે, નીચેના પગથિયે આવે, ત્યાં ઊભો રહે, ફરી પાછું ઉપર. ટૂંકમાં આવી રીતે ઉપરના પગથિયે નીચેના પગથિયે વચ્ચે સતત આવી રીતે ઉપર નીચે કરે. બરાબર છે? તો પણ એક પ્રકારની આવર્ત ગતિ જ કહેવાય. આવી ગતિને રજૂ કરતો આલેખ બીજી આકૃતિમાં બતાવ્યો છે, બીજા આલેખમાં બતાવ્યો છે. x એટલે અંતર છે, ઊંચાઈ અથવા તો અંતર. તો ધ્યાનથી જો, નીચેના પગથિયા પર ઊભો છે, પછી અહીંયાથી ઉપરના પગથિયે જાય છે, ત્યાં ઊભો રહે, ફરી પાછું નીચે આવે, એટલે એનું એક ગતિ પૂરી થઈ. બરાબર છે? હવે ચોક્કસ સમય, ફરી પાછું ચોક્કસ સમયગાળો આવર્તકાળ t કહેવાય. અને ફરી પાછું અહીંયાથી પોતાની નવી ગતિની શરૂઆત કરે. એટલે આવી રીતે સતત આની ગતિ થતી હોય તો એ પણ આપણા માટે એક પુનરાવર્તિત ગતિ કહેવાય.
એ પણ આપણા માટે એક આવર્ત ગતિનું જ ઉદાહરણ છે, બરાબર છે બાળકો? અહીંયા આગળ ત્રીજું ઉદાહરણ પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ લીધું છે. ત્રીજું ઉદાહરણ આપણે એવું છે જે હું તમને પ્રેક્ટિકલ કરીને બતાવું. તમારે ઘરે તમે બધાએ વારે ઘડી કર્યો હશે. ત્રીજામાં આપણે લઈએ છે એક દડો, બરાબર? તમે લીધો એક દડો. હવે તમને ખબર, તમે પણ ઘરમાં રમતા હોય, કાં તો જ્યારે તમે ક્રિકેટ કે વોલીબોલ કે ફૂટબોલ રમવા જાવ છો ત્યાં તમને ખબર છે બોલ, બરાબર, ઘણી વખત આપણે એમ જમીન સાથે પછાડીને વારે ઘડીએ એની દોલિત ગતિ કરાવીએ છીએ. દાખલા તરીકે બતાવો જો આ બોલને આપણે આઈડર કરીએ કે આમ આપણે ગતિ કરાવીએ છીએ, બરાબર ને? તો આવી ગતિ એ આપણા માટે શું કહેવાય? આવર્ત ગતિ કહેવાય. તો અહીંયા આગળ દડાને વારંવાર ઉછાળવાની ગતિ પણ આપણા માટે એક આવર્ત ગતિ છે. તો ધ્યાનથી જોજો બાળકો, મેં એનું ઉદાહરણ લીધું છે. મારા હાથમાં દડો હતો, નીચે ગયો, એની ગાલે ઘા છે, ફરી પાછો નીચે જે થઈને ઉપર આવે. અહીંયા મારો હાથ છે એટલે ફરી પાછો હાથ વડે બળ આપું છું, ફરી પાછો નીચે જાય, ફરી પાછો ઉપર જાય, બરાબર છે? તો વાસ્તવમાં દડાની આવી પુનરાવર્તિત ગતિ પણ આપણા માટે એક આવર્ત ગતિનું ઉદાહરણ છે. અહીંયા આગળ મારા હાથમાંથી શરૂ કર્યો હતો, દડો નીચે જઈ ફરી પાછો ઉપર આવે એટલે એક દોલન થયું કહેવાય, બરાબર? એનો આવર્તનનો સમય t કહેવાય. ત્યાંથી એ ફરી પાછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે, બરાબર છે? તો અહીંયા આગળ ચોક્કસ સમયના ગાળે પુનરાવર્તન થાય છે. તો બાળકો તમે ધ્યાનથી જોશો તો મેં તમને હમણાં તો બધું દેખાય છે. નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિશ્ચિત પદ પર નિયત સમયના ગાળે પુનરાવર્તિત ગતિ થાય છે. તો આવી જ ગતિને આપણે કહીએ છીએ આવર્ત ગતિ. પુનરાવર્તન એટલે જ આવર્ત ગતિ. બોલો, આવડે? ફાવે? તો બાળકો હવે આપણે આની અંદર થોડા ડિટેલમાં જઈએ. મેં તમને કહ્યું એ પ્રમાણે આવર્ત ગતિમાં પણ આપણા સિલેબસમાં જે દોલન ગતિ, મેં અત્યાર સુધી જે મેજોરિટી ઉદાહરણ આપ્યા એ બધા તમને સ્પષ્ટ દેખાય છે કે દોલન ગતિના જ છે, બરાબર? અહીંયા તમને દેખાય છે કે જંતુ ઉપર નીચે ગતિ કરે છે. અહીંયા આગળ પણ પગથિયા પર વ્યક્તિ ઉપર નીચે ગતિ કરે છે. અહીંયા પણ દડો ઉપર નીચે ગતિ કરે છે. તો ઉપર નીચે કે આગળ પાછળ પ્રકારની ગતિ થાય તો આપણે એને કહીએ છીએ દોલિત ગતિ. તો હવે આપણો ટાર્ગેટ દોલિત ગતિનો છે. તો આના પરથી તમને ખબર પડે કે આવી આવર્ત ગતિમાં એક ચોક્કસ મધ્યમાન સ્થાન હોય છે જેને અનુલક્ષીને તમારો પદાર્થ ગતિ કરતો હોય છે. મેં હમણાં જ વાત કરી એ પ્રમાણે દાખલા તરીકે સાદું લોલક જો વિચારીએ તો મધ્યમાન સ્થાન દાખલા તરીકે અહીંયા છે. તો તમને ખબર છે કે ગોળો, સાદા લોલકનો ગોળો આવી રીતે ગતિ કરે છે એટલે આગળ પાછળ પ્રકારની ગતિ કરે છે. તો આવી જ ગતિને કહેવાય દોલિત ગતિ અથવા કંપન ગતિ. તો બાળકો ધ્યાનથી જોજો, આવી ગતિની ખાસિયત એ છે કે એનું મધ્યમાન સ્થાન એ નિશ્ચિત બિંદુ હોય છે અને આ એવું નિશ્ચિત બિંદુ હોય છે કે ત્યાં આગળ એની પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય છે. અહીંયા આગળ એની પર લાગતું પરિણામી બળ 0 હોય. એટલા જ માટે તમને બધાને ખબર છે કે જો ગોળો, સાદો લોલકનો ગોળો વિચારીએ, બરાબર? દાખલા તરીકે હું તમને એનું એક ઉદાહરણ આપું એટલે તમને જલ્દી ખબર પડશે કે દાખલા તરીકે આપણો દ્રઢ આધાર છે અને એના છેડા દોરી બાંધી છે અને માની લો કે આપણો ગોળો છે. તો એ ગોળો તમારો આવી આમ ગતિ કરે તો આ એનું મધ્યમાન સ્થાન છે. તો તમને ખબર છે કે ગોળાને જો આપણે બરાબર અહીંયા લઈને મૂકી દઈએ તો એ કોઈ પણ પ્રકારની ગતિ કરતો નથી. એટલે કે મધ્યમાન સ્થાન પર પરિણામી બળ 0 હોય છે. પણ તમને ખબર છે હવે આ ગોળાને આપણે સહેજ પણ આમ કે આમ લઈ જઈએ અને છોડી દઈએ તો તમે ગોળાને અહીંયા લઈને છોડી દો તો શું થાય? અહીંયાથી આમ જાય, ફરી પાછું આમ ગતિ થાય ને. બસ ત્યારે આવી જ ગતિને કહેવાય દોલન ગતિ. તો દોલન ગતિની ખાસિયત એ છે કે આમાં એક મધ્યમાન સ્થાન હોય છે, ત્યાં આગળ પરિણામી બળ 0 હોય છે. પણ જો હવે એને આ તેની સંતુલિત સ્થિતિમાંથી સહેજ પણ ચલિત કરવામાં આવે તો એની પર નિયત બિંદુ અથવા આપણું મધ્યમાન સ્થાન એના તરફ બળ લાગે છે. તમને ખબર છે આ ગોળાને જો અહીંયા લઈ જઈશ તો એ આમ જશે એટલે આ બાજુ બળ લાગે છે અને જો અહીંયા લઈ જઈશ તો એ આમ આવશે એટલે કે એની પર આમ બળ લાગે છે. તો ધ્યાન રાખજો, આવી દોલિત ગતિની ખાસિયત છે કે એની પર લાગતું બળ એ આ નિશ્ચિત બિંદુ, મધ્યમાન સ્થાન અથવા તો નિયત બિંદુ તરફ જ લાગતું હોય છે, બરાબર છે? અને અંતે એ ત્યાં જ આવી અને સ્થિર થાય છે, બરાબર? કારણ કે પરિણામી બળ 0 છે. આના માટે તમારે લેવું તો એક બીજું બહુ સારું ઉદાહરણ લઈ શકાય. હું તમને કહું કે તમારા ઘરે બરાબર કોઈ એક બરાબર સ્ટીલ નો વાટકી અથવા વાટકો આપણે વિચારીએ કે જે રીતે વક્રાકાર ભાગ હોય અને હવે એની અંદર હું તમને એમ કહું કે આપણે
છરો લઈ લઈએ, છરો સ્ટીલનો નાનો ગોળો એને કહેવાય છરો. બરાબર, દાખલા તરીકે હું તમને કહી દઉં, આવી રીતે એક છરો સ્ટીલનો લઈ લઈએ તો તમને બધાને ખબર છે કે આ છરા જો અહીંયાથી આમ સ્થિર કરી દઈશ તો આ છરો અહીંયાથી આમ ગતિ કરે પણ હા તમને બધાને છેલ્લે બરાબર ગતિ કરતા છેલ્લે અહીંયા આવીને સ્થિર થઈ જશે. તો આ આપણું એના માટેનું મધ્યમાંક સ્થાન કહેવાય. ત્યાં આગળ એની પર લાગતું પરિણામી બળ 0 કહેવાય. બોલો આવડે. અને આ સિવાયના કોઈ પણ બિંદુ પાસે હશે તો એની પર નિયત બિંદુ તરફ બળ લાગશે. તો દોલિત ગતિની ખાસિયત છે આ. તો બાળકો જનરલી આપણે એની ચર્ચા આ ચેપ્ટરમાં કરવાની છે. બહુ જ અગત્યનો મુદ્દો છે એટલે હવે ધ્યાનથી જોજો. તો વાસ્તવમાં આપણે જે આવર્ત ગતિની વાત કરીએ છીએ એનો એક સાદામાં સાદો પ્રકાર જેને આપણે કહીએ છીએ સરળ આવર્ત ગતિ, જેને હવેથી આપણે ટૂંકમાં કહીશું સઆગ. તો કે આવર્ત ગતિનો સાદામાં સાદો પ્રકાર એટલે સરળ આવર્ત ગતિ, એને આપણે કહીશું સઆગ, સિમ્પલ હાર્મોનિક મોશન તરીકે ઓળખીએ છીએ. વાસ્તવમાં દોલિત ગતિ એને જ આપણે કહીશું ફિઝિક્સની ભાષામાં સરળ આવર્ત ગતિ, જે આપણા સિલેબસમાં છે, જે આપણે ડિટેલમાં ભણવાની છે. બરાબર છે. તો બાળકો સરળ આવર્ત ગતિની ખાસિયત એ છે કે આપણે કહ્યું એ પ્રમાણે એની અંદર લાગતું બળ, એની પર લાગતું બળ એ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે. બરાબર, નિયત બિંદુથી સ્થાનાંતર જેટલો ગોળો તમારો આગળ ગયો હોય કે પાછળ હોય એના સમપ્રમાણમાં હોય. અને આ બળ હંમેશા નિયત બિંદુ તરફ જ હોય, હંમેશા નિયત બિંદુ તરફ જ હોય છે. તો આવી જે ગતિ થાય છે એને આપણે કહીએ છીએ સરળ આવર્ત ગતિ. આમ તો પરફેક્ટલી વ્યાખ્યા જો અહીંયા આપવા જઈએ તો આવું કહેવાય. ધ્યાનથી જોજો બાળકો, તમને સરળ આવર્ત ગતિની વ્યાખ્યા આપું કે નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ જો કોઈ પદાર્થ સુરેખ પથ પર પુનરાવર્તિત ગતિ કરે તો આવી ગતિને કહેવાય સરળ આવર્ત ગતિ. બોલો આવડે. તો ધ્યાન રાખજો બાળકો, જનરલી સરળ આવર્ત ગતિની ખાસિયત છે કે એની અંદર લાગતું બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં છે અને હંમેશા નિયત બિંદુ તરફ જ હોય છે. આવડે. તો આવી જ ગતિને કહેવાય સરળ આવર્ત ગતિ. બાળકો આપણા સિલેબસમાં સરળ આવર્ત ગતિ છે અને એની ડિટેલમાં ચર્ચા હવે આપણે કરવા જઈ રહ્યા છે. પણ એના માટે ખાસ એક વાત કહી દઉં કે જનરલી આવી ગતિ દરમિયાન પણ માધ્યમના અવરોધક બળો લાગતા જ હોય છે. જે અવરોધક બળોને આપણે અવમંદન બળો તરીકે ઓળખીએ છીએ અહીંયા આગળ દોલનોની અંદર. તો બાળકો એ દોલનો અથવા તો જે દોલનો ગતિ કરે છે એની પર લાગતા આવા અવરોધક બળો એ એની ગતિને અવરોધે છે. અને એટલા જ માટે તમને ખબર છે કે અહીંયા આગળ પણ વાક્યમાં મેં છરો મૂક્યો હોય તો તમે કદી ગતિ કરતા એકાદ મિનિટ પછી તમે જોશો તો ગોળો અહીંયા સ્થિર થઈ જાય. તો અહીંયા આગળ પણ એની ગતિને અવરોધતો બળ લાગે છે. બરાબર છે. એ સિવાય સાદા દોલકમાં પણ તમને ખબર છે કે આપણે આ ગોળાને અહીંયા લઈને છોડી દઈએ તો એ ગતિ કરતા એક સમય આવશે અહીંયા સ્થિર થઈ જાય. તો વાસ્તવમાં એની અંદર આવું અવરોધક બળ લાગતું જ હોય છે. અને આવા દોલનોને આપણે કહીએ છીએ અવમંદન દોલનો, અવમંદિત દોલનો. અને હવે જો તમારે આ અવમંદિત દોલનોને ચાલુ રાખવા હોય, કારણ કે અવમંદનના કારણે તમને ખબર છે કે આ દોલનો અટકી જશે, મધ્યમાંક સ્થાન પર આવીને સ્થિર થઈ જશે. જો તમારે આ દોલનોને ચાલુ રાખવા હોય તો તમારે સતત એની પર બાહ્ય બળ લગાડવું પડે. તમને ખબર છે ને, હિંચકા પર બેઠા આવીએ તો સતત પગના પંજા વડે બળ લગાડવું પડે. તમે એક જ વાર પગના પંજા વડે બળ લગાડીને બેસી જાવ તો ચાલે કે હિંચકો ગતિ કર્યા જ કરે? ના કરે. થોડાક સમય પછી અટકી જાય. તો જો તમારે સતત હિંચકાના દોલનો ચાલુ રાખવા હોય તો તમારે એની પર સતત બાહ્ય બળ આપવું પડે. બસ ત્યારે સતત બાહ્ય બળ આપી અને તમે આવી ગતિને અવિરતપણે ચાલુ રાખી શકો છો. આવા દોલનોને આપણે કહીએ છીએ પ્રણોદિત દોલનો. તો બાળકો અવમંદિત દોલનો અને પ્રણોદિત દોલનો બંને આપણા ચેપ્ટરના સૌથી છેલ્લા ભાગની અંદર આપણે ભણવાના છે. પણ આ તો તમારી ઇન્ટ્રોડક્શનની અંદર મેં તમને માહિતી આપી દીધી. બોલો આવડે. તો બાળકો ધ્યાન રાખજો, આવી સરળ આવર્ત ગતિની વાત હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. તો આની અંદર આવર્ત ગતિને સમજવા માટે એની સાથે સંકળાયેલી ભૌતિક રાશિઓ જે આપણે હમણાં વાત કરી, આવર્તકાળ, આવૃત્તિ, સ્થાનાંતર, કળા, એ બધું આપણે પહેલા સમજવું પડે. તો હવે હું આપણે એની વાત સમજાવવા તરફ જઈ રહ્યો છું. બહુ જ સરળ મુદ્દાઓ છે, બરાબર ધ્યાન રાખજો. ચલો ત્યારે સરળ આવર્ત ગતિના કેટલીક વ્યાખ્યાઓ આપણે સમજવા હવે જઈ રહ્યા છીએ. ચલો બાળકો,
હવે આપણે આ દોલિત ગતિ એટલે કે કંપન ગતિ એની કેટલીક અગત્યની ભૌતિક રાશિઓ આપણે મેળવવા જઈ રહ્યા છે. હા બાળકો, આમ તો દોલનો અને કંપનો બંનેનો અર્થ તમને ખબર છે કે બંને સરખો જ છે, પરંતુ જનરલી બને ત્યાં સુધી આપણે પ્રમાણમાં આવૃત્તિ ઓછી હોય તો આપણે એને દોલનો તરીકે ઓળખીએ છીએ અને આવૃત્તિ વધારે હોય તો એને કંપન તરીકે ઓળખીએ છીએ. પણ હા, કદાચ તમને પ્રશ્ન થાય કદાચ કે આવૃત્તિ એટલે શું, તો આપણે એની ચર્ચા અત્યારે કરીએ છીએ, એની સાથે સાથે આપણે આની પણ વાત કરીશું. તો બાળકો, આવર્તકાળ આમ તો તમને ખબર છે, હમણાં જ મેં તમને જુદા જુદા ઉદાહરણોની અંદર કહ્યું કે કોઈ પણ પદાર્થ પોતાની ગતિની શરૂઆત જે બિંદુથી કરે તો એ સામે કાં તો આગળ જઈ ફરી પાછો પોતાના મૂળ સ્થાને પાછો આવે એ સમયગાળો એને કહેવાય આવર્તકાળ. જો એને એકદમ સાદી અને સરળ ભાષામાં કહેવા જઈએ તો એમ કહેવાય કે એક દોલન માટે લાગતો સમય, એક દોલન માટે લાગતો સમયગાળો એને જ આપણે કહીએ છીએ આવર્તકાળ. એને જ આપણે કહીએ છીએ આવર્તકાળ. હા, આપણે એને આવી રીતે પણ રજૂ કરી શકીએ કે આવર્તકાળ બીજું કશું જ નથી, તેવો સમયગાળો છે કે એવો લઘુત્તમ સમયગાળો કે જે સમયગાળામાં પદાર્થની ગતિનું પુનરાવર્તન થાય છે. જે લઘુત્તમ સમયગાળામાં પદાર્થ પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે, આવા સમયગાળાને જ કહેવાય આવર્તકાળ. બરાબર છે? એને એકદમ સરળ ભાષામાં કહેવાય એક દોલન માટે લાગતો સમય. હજુ એને સરળ ભાષામાં કહી દઉં તો પદાર્થ જ્યાંથી શરૂ કરે ત્યાં આગળ સામે જઈ કાં તો આગળ કાં તો ઉપર જઈ ફરી પાછો મૂળ સ્થાને આવે તો એ સમયગાળાને આપણે કહીએ છીએ આવર્તકાળ. બરાબર છે? તો બાળકો, એક દોલન માટે લાગતો સમય એને કહીશું આપણે આવર્તકાળ. આવર્તકાળને આપણે કેપિટલ ટી સંજ્ઞા વડે રજૂ કરવાના છીએ. કેપિટલ ટી સમય વડે સંજ્ઞા વડે રજૂ કરવાના છીએ. કેપિટલ ટી આવર્તકાળ એક પ્રકારનો સમયગાળો છે અને એટલા માટે તમને બધાને બહુ સારી રીતે ખબર છે કે એનો એકમ સમયનો જ એકમ આવે. એનો એકમ એ સમયનો જ એકમ આવે, સમયનો જ એકમ આવે. હવે સમય તમને ખબર છે કે આપણે જુદા જુદા એકમમાં લઈ શકીએ છીએ. દિવસ, કલાક, મિનિટ, સેકન્ડ, વર્ષ. બરાબર? તો બધા તમારા માટે આવર્તકાળના એકમો લઈ શકાય. હા, તમે જુદા જુદા પદાર્થોની વાત કરતા હોય તો તમને ખબર છે કે આપણે સમયનો એકમ આપણે અલગ અલગ વાપરીએ છીએ. દાખલા તરીકે જો હું તમને એક સાદું ઉદાહરણ આપવા દઉં કે ક્વાર્ટઝ સ્ફટિકની અંદર જે દોલનો થાય છે, કંપન થાય છે, એની જો આપણે વાત કરવા જઈએ એના માટેનો સમયગાળો બહુ જ નાનો હોય છે. લગભગ એવું કહેવાય કે 10⁻⁻6 સેકન્ડ, જેને કહેવાય માઇક્રો સેકન્ડનો સમયગાળો હોય છે. તો એને રજૂ કરવા માટે આપણે આવર્તકાળનો એકમમાં સમયનો એકમ સેકન્ડ, એમાં પાછું માઇક્રો સેકન્ડ વડે રજૂ કરીએ છીએ. પણ જો આની જગ્યાએ હું દાખલા તરીકે કોઈ ગ્રહોની વાત કરું તો તમને બધાને ખબર છે કે જુદા જુદા ગ્રહો પણ સૂર્યની આસપાસ જુદા જુદા સમયગાળામાં પોતાનું એક પરિભ્રમણ પૂરું કરે છે. તો દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ કે બુધ ગ્રહ. તો બુધ ગ્રહ માટે જો જોવા જઈએ તો 88 પૃથ્વી દિવસ, બરાબર? પૃથ્વી દિવસ એટલે પૃથ્વી પરનો એક દિવસ ને અનુરૂપ જો આપણે જોવા જઈએ તો એના 88 દિવસ એ તમારા બુધ માટે આવર્તકાળ તરીકે ગણીએ છીએ. એવી રીતે જો આપણે હેલીનો ધૂમકેતુ વિચારીએ તો એના માટે વર્ષો હોય, 76 વર્ષ થાય છે. તો આ સમયગાળો 76 વર્ષના એકમમાં હોય છે. પૃથ્વીમાં તેની ધરીની આસપાસ કહીએ તો એક દિવસ એનો આવર્તકાળ કહેવાય. પરંતુ જો સૂર્યની આસપાસ કહીએ તો તમને એક વર્ષ કહેવાય, 365 દિવસ લગભગ. બરાબર છે? તો આવી રીતે જુદા જુદા તમારા પદાર્થો માટે આપણે આવર્તકાળના સમય માટેના જુદા જુદા એકમોનો આપણે ઉપયોગ કરીએ છીએ. બોલો આવડે? તો બાળકો, ધ્યાન રાખજો. આપણે આના પરથી બીજી અગત્યની વાત કરી જે આપણા માટે વધારે અગત્યની છે, જેમ હમણાં પણ મેં તમને કહ્યું આવૃત્તિ. તો બાળકો, આવૃત્તિ એટલે આમ જોવા જાવ તો બીજું કશું જ નથી, 1 આવર્તકાળ. આવર્તકાળના વ્યસ્તને જ કહેવાય આવૃત્તિ. આવર્તકાળના વ્યસ્તને જ કહેવાય આવૃત્તિ. આવૃત્તિ માટે આમ જોવા જઈએ તો જનરલી આપણી ટેક્સ્ટબુક પ્રમાણે એનસીઈઆરટી પ્રમાણે સંજ્ઞા આપી છે ન્યુ. બરાબર? ન્યુ સંજ્ઞા આપી છે. પરંતુ આ સંજ્ઞાનો ઉપયોગ આપણે નહીં કરીએ. આપણે આવૃત્તિ માટે અંગ્રેજીમાં કહેવાય ફ્રીક્વન્સી એટલે f સંજ્ઞાનો ઉપયોગ કરીશું. તો બાળકો, પહેલા લેક્ચરમાં ખાસ કીધું હતું, ધ્યાન રાખજો કે હવે આપણે આવૃત્તિને f સંજ્ઞા વાપરવાની છે, આવર્તકાળને આપણે t સંજ્ઞા વડે રજૂ કરીએ છીએ. તો આના પરથી તમને મળી જશે આવૃત્તિ f = 1/t.
સાદી ભાષામાં જો એની વ્યાખ્યા આપવા જવું હોય તો એમ કહેવાય એકમ સમયમાં થતા દોલનોની સંખ્યા અથવા તો પુનરાવર્તનોની સંખ્યા. બરાબર છે? તો બાળકો ધ્યાન રાખજો, એકમ સમયમાં થતા દોલનોની સંખ્યા એને જ આપણે કહીએ છીએ આવૃત્તિ. એને આપણે આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. જનરલી બાળકો આ ધ્યાન રાખશો તો તમને આની વ્યાખ્યા કેવી રીતે એ પણ મળી જશે. જોજો બરાબર. હું તમને પદ મૂકીને આપું. આવર્તકાળ એટલે t જેટલો સમય, એમાં આપણે કહ્યું એ પ્રમાણે દોલનો કેટલા થાય? 1 થાય. બરાબર. આવર્તકાળ જેટલા સમયમાં દોલનો 1 થાય. તો હું વિચારો એકમ સમયમાં થતા દોલનોની સંખ્યા કેટલી? this into this upon this, અને એને જ આપણે કહીએ છીએ આવૃત્તિ. એટલે આપણને મળી જાય 1/t. બોલો આવડે બાળકો? આના પછી તમને ખબર પડે કે આવૃત્તિનો એકમ એ સમયનો વ્યસ્તનો એકમ છે, સમયનો ઇન્વર્સનો એકમ છે. જો આપણે આવૃત્તિ આવર્તકાળ સેકન્ડ એકમમાં લીધો હોય, સેકન્ડ એકમમાં, તો આવૃત્તિનો એકમ આપણને મળશે સેકન્ડ ઇન્વર્સ 1/second. તો ધ્યાન રાખજો બાળકો, જે સમયનો એકમ આપણે લીધો હશે એનો વ્યસ્ત, એનો ઇન્વર્સ એ આપણને આવૃત્તિનો એકમ મળશે. બોલો આવડે? આમ જોવા જઈએ તો બાળકો આ આવૃત્તિનો એકમ સેકન્ડ ઇન્વર્સ આવૃત્તિની ઘણી બધી માહિતી આપણે આગળ પણ ભણીશું, 12મા ધોરણમાં પણ છે. બરાબર છે? એની અંદર પણ આપણે ડિટેલમાં વાત કરીશું કે એક વૈજ્ઞાનિક નામે હેનરીચ રુડોલ્ફ હર્ટ્ઝ, અને એને આપણને આવૃત્તિની ઘણી બધી માહિતી આપણને આપેલી છે. વિદ્યુત ચુંબકીય તરંગો માટે આવૃત્તિનો પ્રયોગ પણ એને કરીને આપણને આપેલો છે. અને એના માનમાં આપણે આ આવૃત્તિનો એકમ સેકન્ડ ઇન્વર્સ એને આપણે હર્ટ્ઝ તરીકે ઓળખીએ છીએ, જેને આપણે hz સંજ્ઞા વડે રજૂ કરીશું. બરાબર છે? તો હર્ટ્ઝ પણ બરાબર આવૃત્તિનો એકમ છે, અને 1 હર્ટ્ઝ બરાબર 1/second થાય. સેકન્ડ ઇન્વર્સ એટલે 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા 1 હર્ટ્ઝ છે તેમ આપણે કહીએ છીએ. બોલો આવડે? તો આવી રીતે આવર્તકાળ અને આવૃત્તિ બંને બહુ જ સરળ મુદ્દા છે અને તમને બધાને બહુ સારી રીતે આવડે છે. આપણે એને અહીંયા યાદ કર્યા છે. તો બાળકો મેં હમણાં તમને કહ્યું કે આવૃત્તિ પ્રમાણમાં નાની હોય એવી ગતિ આગળ પાછળ પ્રકારની એને આપણે દોલનો કહીએ છીએ, અને આવૃત્તિ વધારે હોય તો એને આપણે કંપન કહીએ છીએ. બરાબર? બાકી બધું લગભગ સરખું જ છે. એટલે હવે આપણે આવી ગતિને દોલિત ગતિ અથવા તો સરળ આવર્ત ગતિ તરીકે રજૂ કરવાના છીએ. બોલો આવડે? તો બાળકો આ સરળ આવર્ત ગતિ માટે 2 ભૌતિક રાશિની વાત કરી છે. તો હવે આપણે આગળના વિડિયોની અંદર આવી બીજી બધી ભૌતિક રાશિઓની ચર્ચા કરી અને આપણા ચેપ્ટરને આગળ વધારીશું. બરાબર છે? તો બાળકો આપણો પહેલો લેક્ચર જેમાં મોટાભાગે આપણે આવી ગતિને વ્યાખ્યાયિત કરી છે, એનું ઇન્ટ્રોડક્શન આપણે ભણ્યા છે. તો એને બરાબર તૈયાર કરી કાઢો. એટલે હવે આપણે આગળના લેક્ચરમાં આપણા ચેપ્ટરને આગળ વધારીએ. ઓકે, થેન્ક યુ.